હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડીયો ખૂબ ઉપયોગી પુરવાર થશે. અને એ અંતર્ગત આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છે, જે છે સેવાર્થી તંત્ર અને લક્ષ્યાંક જૂથમાં દરમિયાનગીરીની પ્રક્રિયા. હવે સેવાર્થી તંત્ર એટલે કે સેવાર્થીઓનું જે તંત્ર છે એ અને લક્ષ્યાંક જૂથ જે આપણે લક્ષ્યાંકોની હાંસલ કરવાના છે, ઓકે, જે પ્રોબ્લેમ છે એને સોર્ટ આઉટ કરવાના છે, તો એમાં દરમિયાનગીરીની પ્રક્રિયાનો શું રોલ છે, શા માટે એ ખૂબ અગત્યનું છે, તો એ વિશેની ડિટેલ ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને અગાઉના વિડીયો પણ ચેક કરી લેશો, જેથી કરીને તમને આ વિડીયોમાં ઇઝીલી સમજાઈ જાય. સૌપ્રથમ આપણે જોઈએ તો સમાજ કાર્યની અન્ય પદ્ધતિઓની જેમ વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિમાં પણ પ્રક્રિયા મહત્ત્વની છે, કારણ કે પદ્ધતિના યોગ્ય અમલીકરણ માટે તેની પ્રક્રિયા યોગ્ય રીતે થાય તે જરૂરી છે. જો કોઈ પણ અન્ય પદ્ધતિઓની આપણે વાત કરીએ તો એમાં એવી જ રીતે જે વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિ છે તો એ પણ એમાં જે પ્રક્રિયા કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે, ખૂબ અગત્યની છે. શા માટે? કારણ કે જો પદ્ધતિનો યોગ્ય અમલ થાય તો બેઝિકલી જે આપણી પ્રક્રિયા છે, પ્રોસેસ છે, ખૂબ સારી રીતે થઈ શકે. એટલા માટે એનું અનેરું મહત્ત્વ છે. સામાજિક વૈયક્તિક સેવા કાર્યકર સેવાર્થીની સમસ્યાનું નિવારણ કરી તેનો ઉપચાર અને પુનઃવસન સુધીની આ પ્રક્રિયાના સોપાનો તબક્કાવાર અમલ કરે છે. તો બેઝિકલી જે પણ સેવા કાર્યકર છે એ શું કરશે? સેવાર્થીની સમસ્યાનું નિરાકરણ કરવા માટે જે વ્યક્તિ આપણી પાસે આવી છે, જે સમસ્યાથી ઘેરાયેલી છે, તો એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે એ શું કરશે કે પ્રોપર ઉપચારથી લઈને પુનર્વસન સુધી, એટલે કે જ્યારે સ્ટાર્ટિંગ અન્ડરસ્ટેન્ડિંગથી લઈને એનું પ્રોબ્લેમનું જ્યાં સુધી સોલ્યુશન ન મળે ત્યાં સુધીના જે પ્રક્રિયાના સોપાનો છે, સ્ટેપ્સ છે, એનો તબક્કાવાર અમલ કરે છે. કોઈ પણ વસ્તુ હોય તો એને બેઝિકલી જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો એક પ્રોસેસ હોય, એક ચેઇન હોય, તો એ ચેઇનને ફોલો કરવી જરૂરી છે. સફળ અમલીકરણ તેની પ્રક્રિયામાં કેટલાક સંજોગો અને ચોક્કસ માર્ગદર્શકોનો અમલ કરવો પડે છે. આ પ્રક્રિયાને અનુલક્ષીને સેવાર્થીની સમસ્યાને સરળ અને સફળ રીતે ઉકેલ કાઢવામાં અથવા તો ઉકેલ શોધી કાઢવામાં આવે છે. તો બેઝિકલી જ્યારે આપણે વાત કરીએ કોઈ પણ વસ્તુ હોય તો એને આપણે સરળ અને સફળ રીતે જો પ્રોસેસ પ્રોપર કરતા હોઈએ તો સરળ અને સફળ રીતે એનો ઉકેલ શોધવામાં આપણે જે છે સક્સેસ આપણને મળે છે, આપણે એમાં પારંગત બનીએ છીએ, ઓરલ્સ આપણે એવું કહી શકીએ કે એ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આપણે સફળ થઈએ છીએ. કાર્યકરને લક્ષ્યની પ્રાપ્તિ કરવામાં પ્રક્રિયા એક ચાવીરૂપ નીવડે છે. ઓકે, કોઈ પણ કાર્ય છે, લક્ષ્ય છે, તો એની પ્રાપ્તિ કરવા માટે આ પ્રક્રિયા એટલે કે જે પ્રોસેસ કરવામાં આવે છે એક ચાવીરૂપ છે. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે મેથ્સનો એક સમ છે, રાઈટ, તો એને આપણે જ્યારે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીશું તો ફાઇનલી લાસ્ટ ફ્રેઝ અથવા તો લાસ્ટ સ્ટેપ એવું આવશે જ્યાં એ આપણો પ્રોબ્લેમ જે છે, મતલબ વર્ડ પ્રોબ્લેમ હોય કે એની અધર સમ હોય તો એ શું થઈ જશે? સોલ્વ થઈ જશે. વ્યાવસાયિક સમાજકાર્યમાં વ્યક્તિ, જૂથ કે સમુદાયને તેની અપૂર્ણ જરૂરિયાતોને કારણે ઉદ્ભવતી સમસ્યાઓમાં પોતાના વ્યાવસાયિક જ્ઞાન, મૂલ્યો અને કુશળતાઓને આધારે સેવાર્થીને મદદ કરે છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે વ્યાવસાયિક જ્ઞાન જે છે એના પ્રોફેશનને લગતું જે પણ એની પાસે નોલેજ છે, એના એથિક્સ છે, એના મૂલ્યો, વેલ્યુઝ છે, અને એની કુશળતા એટલે કે સ્કિલ અને એબિલિટી જે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી, તો એને આધારે સેવાર્થીને શું કરશે? મદદ કરશે. આપણે ઇવન જોયું હતું પરામર્શની પ્રક્રિયા એટલે કે જે કાઉન્સેલર છે તો એ પોતાના જ્ઞાનને આધારે, એના અનુભવને આધારે સેવાર્થીને મદદ કરશે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે પ્રક્રિયા જે છે, જે મેથડ થાય છે, જે ચેઇન ફોલો કરવામાં આવે છે, એ જે તે પ્રોબ્લેમનું નિરાકરણ લાવવા માટે ઉપયોગી છે. અહીં આપણે જોઈએ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, 1 માર્ક તરીકે પૂછાઈ શકે ઓબ્જેક્ટિવ MCQના બેઝમાં કે સમાજ કાર્યના મુખ્ય ઘટકો કેટલા છે? તો સમાજ કાર્યના મુખ્ય 3 ઘટકો છે અને ઓરલ્સ તમને એવી રીતે પણ પૂછાઈ શકે કોઈ 4 ઘટકો આપ્યા હોય કે નીચેનામાંથી કયું ઘટક નથી, તો ઇન ધેટ કેસ આપણને ખબર હોવી જોઈએ કે બેઝિકલી સમાજ કાર્યના કેટલા ઘટકો છે, તો 3 ઘટકો છે. કોણ કોણ? તો સેવાર્થી, ઓકે, જેને જરૂર છે એ સમાજ કાર્યકર એટલે કે જેને હેલ્પની જરૂર છે એ સેવાર્થી, સમાજ કાર્યકર જે હેલ્પ કરશે એ, અને એજન્સી અથવા તો સંસ્થા, કઈ સંસ્થા સાથે જોડાઈને વ્યક્તિને મદદરૂપ બની શકાય
અથવા તો કોઈ એવી એજન્સી છે, ઇન્સ્ટિટ્યુશન છે, સંસ્થા છે, તો આ જે 3 છે એ સમાજ કાર્યના મુખ્ય ઘટકો છે. કયા 3 મુખ્ય ઘટકો છે? તો સેવાર્થી, સમાજ કાર્યકર અને એજન્સી અથવા તો સંસ્થા. ઓરલ્સ ક્વેશ્ચન એવી રીતે પણ પૂછાઈ શકે કે બેઝિકલી સમાજ કાર્યના મુખ્ય ઘટકો કેટલા છે? તો સમાજ કાર્યના મુખ્ય 3 ઘટકો છે. અગેન આઈ એમ રિપીટિંગ કયા? તો સેવાર્થી, સમાજ કાર્યકર, એજન્સી અને સંસ્થા. ખૂબ અગત્યનું છે, યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કે આ સામાજિક કાર્યકર્તા સેવાર્થીને તેની સમસ્યાગ્રસ્ત સ્થિતિમાં મદદ કરે છે. કોઈ પણ સામાજિક કાર્યકર્તા છે, જે વ્યક્તિ આપણને હેલ્પ કરવાની છે અથવા તો જે સામાજિક કાર્યકર્તા છે એ શું કરશે? સેવાર્થીની જે સમસ્યાગ્રસ્ત પરિસ્થિતિ છે તો એમાં બેઝિકલી શું કરશે? મદદ કરે છે. મદદની પ્રક્રિયામાં કાર્યકરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઓકે, કોઈ પણ સીધી વસ્તુ છે, બિકોઝ હી ઓર શી ઇઝ એક્સપર્ટ, તો ઇન ધેટ કેસ હીઝ ઓર હર રોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એનો જે રોલ છે એ ખૂબ અગત્યનો છે. ઓકે, એટલા માટે અહીં લખેલું છે કે બેઝિકલી આપણને શું કરશે? તો એ ખૂબ જ મદદ કરશે, એટલે કે એની ભૂમિકા જે છે એ ખૂબ જ અગત્યની છે. એની ભૂમિકા એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અગેન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એલન પિકુસ એન્ડ એના મિહાનન, તેઓ સેવાર્થીનો મર્યાદિત અર્થ કરે છે. કયો અર્થ કરે છે? તો સેવાર્થી તંત્ર એ તંત્ર છે જે મદદ માટે આવે છે. તંત્ર જેમાં પરિવર્તનની જરૂર છે તે લક્ષિત તંત્ર તરીકે ઓળખાય છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યની, ભલે શોર્ટ લાઇન્સ છે બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સેવાર્થી તંત્ર એ શું છે? એક પ્રકારનું તંત્ર છે, એક ગ્રુપ છે જે મદદ માટે આવે છે. ઓકે, માની લો કે ગ્રુપ ઓફ પીપલ કે જે તમારી પાસે મદદ માટે આવે છે, બેઝિકલી આપણે એને શું કહી શકીએ? તો આપણે એને એવું કહી શકીએ કે એ એક પ્રકારનું તંત્ર છે. હવે તંત્ર જે છે એમાં પરિવર્તનની જરૂર છે, તેને લક્ષિત તંત્ર તરીકે ઓળખાય છે. જે તંત્ર જેમાં પરિવર્તનની જરૂર છે, ઇન શોર્ટ જે સેવાર્થીનું તંત્ર છે જેમાં પરિવર્તનની જરૂર છે, જેમાં મોડિફિકેશનની જરૂર છે, તો એને આપણે શું કહી શકીએ છીએ? લક્ષિત તંત્ર તરીકે ઓળખાય છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે, તંત્ર જે મદદ માંગે છે તે જ તંત્ર પરિવર્તનની જરૂરિયાત ધરાવતું હોય તેવું પરિવર્તનની જરૂર લાગે અને તેને માટે મદદની માંગ કરે તો આમ સેવાર્થી વ્યક્તિ કે સામાજિક તંત્ર હોઈ શકે છે. દરમિયાનગીરીની પ્રક્રિયા વધુ અસરકારક બને તે જરૂર છે. જો અહીંયા શું લખેલું છે કે પરિવર્તનની જરૂર લાગે, માનો કે પ્રોબ્લેમમાં ફસાયેલી વ્યક્તિ છે એને લાગે કે મારે પ્રોબ્લેમનું નિરાકરણ કરવું જ પડશે, અને કોઈ પણ વ્યક્તિ હોય, એકદમ સીધી વાત છે, કોમન લોજિક છે કે કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાયેલી હોય તો હી ઓર સી ઓલવેઝ વોન્ટ્સ કે જે પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ કરી જલ્દીથી થઈ જાય, અને એટલા માટે એ શું કરે છે? મદદની માંગ કરે છે. હવે આ પણ પૂછાઈ શકે કે સેવાર્થી તરીકે કોણ હોઈ શકે? તો કોઈક વ્યક્તિ હોઈ શકે, ઓર એલ્સ કોઈ સામાજિક તંત્ર એટલે કે સામાજિક ગ્રુપ પણ હોઈ શકે. તો બેઝિકલી આ પણ તમારે યાદ રાખવું ઘટે કે સેવાર્થી તરીકે કોઈ એક વ્યક્તિ પણ હોઈ શકે અથવા તો સામાજિક તંત્ર પણ હોઈ શકે. દરમિયાનગીરીની પ્રક્રિયા વધુ અસરકારક બને તે પણ ખૂબ જરૂરી છે. સામાજિક વૈયક્તિક સેવા કાર્ય એ વ્યક્તિના રૂપમાં મનોસામાજિક સમસ્યાઓથી પીડિત સેવાર્થીને મદદ કરવાની પ્રાથમિક પદ્ધતિ છે. અગેન તમને પૂછાઈ શકે કે બેઝિકલી આપણે જો વાત કરીએ સામાજિક વૈયક્તિક સેવા કાર્યની, તો મનોસામાજિક સમસ્યાથી, મનથી પ્લસ સમાજથી, ઓકે, એ સમસ્યાઓથી જે વ્યક્તિ પીડિત છે એ સેવાર્થીને મદદ કરવાની કઈ પદ્ધતિ છે? પ્રાથમિક, દ્વિતીય, તૃતીય? તો કરેક્ટ આન્સર વિલ બી પ્રાથમિક, એટલે કે પ્રાઇમરી મેથડ છે, જેનો ઉપયોગ કરીને કાર્યકર્તા સેવાર્થીની ક્ષમતાઓમાં વિકાસ કરી પોતાની સમસ્યાઓનું સમાધાન કરીને સમાયોજન સ્થાપિત કરવા યોગ્ય બને છે. તો બેઝિકલી આપણે જોઈએ તો એ શું છે કે જેનો ઉપયોગ કરવામાં આવે શા માટે? તો એની ક્ષમતામાં વિકાસ કરવા માટે, જેની એબિલિટીઝ છે એમાં એને ડેવલપમેન્ટ કરવા માટે અને જરૂરી સમસ્યાઓનું સમાધાન કરવા માટે ઉપયોગી પુરવાર થાય છે. અગેન ડેફિનેશન ખૂબ અગત્યની છે કે પર્લમેનના જણાવ્યા પ્રમાણે એક સમસ્યાગ્રસ્ત વ્યક્તિ એક સ્થાન પર આવે છે જ્યાં એક વ્યાવસાયિક પ્રતિનિધિ એક નિર્ધારિત પ્રક્રિયા દ્વારા તેની મદદ કરે છે. અને વૈયક્તિક સમાજકાર્યમાં મુખ્યત્વે 4 મહત્વના અંગો છે: વ્યક્તિ, સમસ્યા, સ્થાન અને પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે પર્લમેન શું કહે છે કે જે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે એક ચોક્કસ સ્થાને આવે છે. શા માટે? તો સમસ્યાના નિરાકરણ માટે. ત્યાં કોણ હોય છે? તો એક વ્યાવસાયિક પ્રતિનિધિ, જેને આપણે એવું કહી શકીએ વ્યાવસાયિક કાર્યકર, સામાજિક કાર્યકર, એક નિર્ધારિત પ્રક્રિયા, ચોક્કસ જે પ્રોસેસ છે, ચેઇન છે, એના દ્વારા એને મદદ કરે છે. અને બેઝિકલી અકોર્ડિંગ ટુ પર્લમેન ધેર આર 4 ફેક્ટર્સ વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધીસ સોશિયલ વર્ક. વિચ 4 ફેક્ટર્સ આર ઇન્ક્લુડેડ? તો વ્યક્તિ, સમસ્યા, સ્થાન અને બેઝિકલી પ્રક્રિયા.
તો આ પણ ખૂબ અગત્યનો છે ક્વેશ્ચન, યાદ રાખવાનો છે. વૈયક્તિક પ્રશ્નોમાં સેવાર્થીને મદદરૂપ થવા માટે દરમિયાનગીરી એ ખૂબ મહત્ત્વની બાબત છે. અસરકારક દરમિયાનગીરી કરવા માટે સૌપ્રથમ સમસ્યાગ્રસ્ત વ્યક્તિનો અભ્યાસ કરવો જરૂરી બને છે. આ પણ અગત્યનું છે કે આપણે દરમિયાનગીરી કરવી છે, એની વાતમાં આપણે ઇન્ટરફિયર કરવું છે. તો બેઝિકલી ઇન ધેટ કન્ડિશન શું હોઈ શકે? તો બેઝિકલી એના જે પ્રોબ્લેમ છે એ વ્યક્તિનો અથવા તો એનો જે પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમનો આપણે અભ્યાસ કરવો ખૂબ અગત્યનો બની જાય છે. સમસ્યાગ્રસ્ત સેવાર્થીને મદદરૂપ થવા માટે સૌપ્રથમ કાર્યકરે સેવાર્થી વિશેનો વિગતવાર અભ્યાસ કરવો જરૂરી છે. આ એક ગતિશીલ પ્રક્રિયા છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે બેઝિકલી આ જે અભ્યાસ કરવામાં આવે છે એ કેવી પ્રક્રિયા છે? તો બેઝિકલી ઇટ ઇઝ ગતિશીલ પ્રક્રિયા છે. તો એ પણ અગત્યનો સવાલ છે, જેનાથી સેવાથી સંબંધિત જુદી જુદી બાબતો વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે, જેના દ્વારા આગળ જતાં સેવાર્થીઓની સમસ્યાને સમજવા અને તેના ઉકેલ મેળવવા માટે સહાયતા મળી રહે છે. જો આપણે માહિતી એકત્રિત કરીશું તો ધીરે ધીરે એ પ્રોબ્લેમના કે બેઝમાં જઈને આપણે પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરી શકીએ તો એ પ્રકારની માહિતી મળી રહે છે, અને સાથે સાથે પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણને જરૂરી હેલ્પ પણ મળી રહે છે. આ કાર્ય સામાન્ય રીતે શરૂઆતની 3-4 મુલાકાતોમાં કરવામાં આવે છે. અભ્યાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, માટે કેટલીક બાબતોની જાણકારી અને અભ્યાસની મદદથી સમાયોજન પ્રક્રિયા સુધી ચાલ્યા કરે છે. તો આ જે બેઝિકની માહિતી છે પ્રોબ્લેમની, તો એ કેટલી સિટિંગમાં? તો 3 to 4 મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ દરમિયાન કરી લેવામાં આવે છે, અને જેના મદદથી જે સમસ્યા છે એના ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવે છે. સેવાથી જ્યારે મદદ માટે કાર્યકર પાસે આવે છે ત્યારે સમસ્યાની ગંભીરતાથી સમગ્ર જાણકારી કાર્યકરને આવી જાય છે. આ એક પ્રારંભિક કલ્પના છે. સમસ્યાની ઓળખ પછી કાર્યકર સેવાર્થીની સમસ્યાના ઉકેલ ઉપર વિશેષ ધ્યાન આપે છે, જેના પરિણામે સેવાર્થીને માનસિક સાંત્વના મળે છે, અને જેના પ્રમાણે તેની દુઃખની માત્રામાં ઘટાડો થાય છે. શું છે કે બેઝિકલી જ્યારે ફર્સ્ટ ટાઈમ આવે છે તો એ સમસ્યાની ગંભીરતા ધીરે ધીરે એની જાણકારી કાર્યકરને આવી જાય છે. આ એક સ્ટાર્ટિંગ ફ્રેઝ છે, પ્રારંભિક કલ્પના છે. પછી જેમ જેમ સમસ્યાની ઉકેલ મળી જાય તો એના માટે શું કરવામાં આવે છે? કાર્યકર જે સમસ્યા છે એનો ઉકેલ કઈ રીતે લાવી શકાય, એને કેવી રીતે સોલ્વ કરી શકાય એ બાબત ઉપર વિશેષ ધ્યાન આપે છે. અને ધીરે ધીરે શું થાય છે, જેને કારણે જે વ્યક્તિ એટલે કે સેવાર્થી સમસ્યાથી ઘેરાયેલી છે તો એ વ્યક્તિ શું કરશે? ધીરે ધીરે માનસિક સાંત્વના અનુભવશે, અથવા તો એને થોડી રિલેક્સેશન ફીલ થશે. વૈયક્તિક સેવા કાર્યમાં કાર્યની સફળતાનો આધાર કાર્યકર અને સેવાર્થી આમ બંને ઉપર નિર્ભર છે. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન છે જે MCQના બેઝમાં પૂછાઈ શકે. કોની ઉપર છે? તમને ઓપ્શન આપ્યો હોય કાર્યકર, ઓપ્શન બી સેવાર્થી, ઓપ્શન સી કાર્યકર અને સેવાર્થીનો, ઓપ્શન ડી સંસ્થા. તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ સી, કાર્યકર અને સેવાર્થી બંને ઉપર પ્રોબ્લેમ સોલ્વિંગનો આધાર છે. સમસ્યાની ઓળખના પ્રારંભિક તબક્કામાં કાર્યકરે પોતાની ભાવનાઓ અને લાગણીઓ ઉપર નિયંત્રણ રાખીને આત્મનિર્ણય કરવાની, સેવાર્થીને તક આપીને ધૈર્યપૂર્વક સેવાર્થીની મુશ્કેલીઓ અને સમસ્યાઓને સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ. જો બેઝિકલી જ્યારે પણ સેવાર્થી આપણી પાસે આવે છે એટલે કે કાર્યકર પાસે આવે છે ત્યારે પેશન્સ રાખીને એના જે પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમને સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ. કેટલીક વાર સેવાર્થી પોતાની મુશ્કેલીઓ વધારીને કાર્યકરને જણાવતું હોય છે. જનરલી થતું હોય છે કે ઓવર રિએક્ટ કરવું, અથવા તો હોય એમાં મરી મસાલો એડ કરીને કહેવું. તો ઘણી વખત વધારીને પણ કાર્યકરને એ જણાવતો હોય છે. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું છે કે કાર્યકર સેવાર્થી સાથે અભિરુચિ દાખવે છે, ધૈર્ય રાખે છે એટલે કે પેશન્સ રાખે છે, અને તેની વાત સાંભળે છે, જેથી કરીને સેવાર્થીને રાહતનો અહેસાસ થાય છે, અને માનસિક રીતે એ ધીરે ધીરે રિલેક્સ ફીલ કરે છે, માનસિક રીતે હળવો બને છે. સમસ્યાના અધ્યયનકાળ દરમિયાન સામાન્ય રીતે જે મુશ્કેલી અને સમસ્યા સેવાર્થીને પરેશાન કરે છે અથવા જે બાબતો પર વિશેષ અભિરુચિ છે તેનાથી કાર્યકરે પોતાની વાતનો પ્રારંભ કરવો જોઈએ. ખૂબ અગત્યનું છે કે વ્યક્તિને રુચિ શેમાં છે અને ઇન્ટરેસ્ટ શેમાં છે, તો એ આઈડેન્ટિફાઈ કરીને એ વાતનો પ્રારંભ આપણે ત્યાંથી કરવો જોઈએ. તમને કદાચ ખબર હશે કે જો આપણે શિક્ષણ તરીકે વિદ્યાર્થીઓની પણ વાત કરતા હોઈએ તો જ્યાંથી એમને ઇન્ટરેસ્ટ પડતો હોય, ઓકે, એ બેઝિક વસ્તુથી આપણે શું કરીશું? લેસન જે છે એ ચાલુ કરીશું, અને ધીરે ધીરે આપણે શું કરીશું? આપણી જે વાત છે એનો પ્રારંભ કરીશું. દાખલા તરીકે ક્યારેક સેવાર્થી મૂળ મુદ્દાના બદલે ફાલતુ વ્યર્થ બાબતોમાં સમય બગાડે છે. આવા સમયે કાર્યકરે સભાનતાપૂર્વક મુલાકાત દરમિયાન વાતનો વિષય બદલવો જોઈએ. સમસ્યા સંબંધિત કેટલા મુદ્દાઓની સેવાર્થી સાથે ચર્ચા દરમિયાન કાર્યકર્તાએ વિશ્વસનીયતાના સિદ્ધાંતનો ખ્યાલ રાખવો જોઈએ. જો ઘણી વખત એવું બને કે આલતુ ફાલતુ વાતો કરે, તો
કેસ આપણને ખબર પડી જાય તો આપણે શું કરશું, વિશ્વસનીયતાનો સિદ્ધાંત એટલે કે ટ્રસ્ટશીપનો જે પ્રિન્સિપલ છે એનો ઉપયોગ કરીને આપણે એવું બતાવશું કે હા મને વિશ્વાસ છે, અને આપણે શું કરીશું કે ઇનડાયરેક્ટલી બીજી ટોપિક ઉપર, બીજા વાત ઉપર, બીજા ફ્રેઝ ઉપર જતા રહીશું. સમસ્યા સંબંધિત વિશેષ જાણકારી માટે કાર્યકરે સેવાર્થીના પરિવારના સભ્યો તથા તેના કુટુંબના સભ્યો પાસેથી પણ જાણકારી મેળવવી જોઈએ. આ પણ આપણે અગાઉના વિડીયોઝમાં જોયું હતું કે બેઝિકલી એવું બની શકે કે જે પ્રોબ્લેમ છે એનો જે બેઝ છે કુટુંબના સભ્યો એટલે કે ફેમિલી મેમ્બર્સ અથવા તો ફેમિલીમાંથી મળી શકે, તો એમની પાસેથી પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. એવું જરૂરી નથી કે અધ્યયન કાર્યની સમાપ્તિ પછી જ નિદાન અને ઉપચારની શરૂઆત કરી શકાય, બલકે આ ત્રણેય કાર્યો એકસાથે ચાલે છે. ઓકે, એવું જરૂરી નથી કે બેઝિકલી કાર્ય તમે સમાપ્ત કરો, સિટિંગ ઓવર થાય પછી જ તમે શું કરો, પ્રોબ્લેમનું સમાધાન કરી શકો. ક્યારેક સેવાર્થી કાર્યકર સાથેની પ્રથમ મુલાકાતમાં જ તેની ગંભીર અને જટિલ સમસ્યાઓ વિશેની જાણકારી આવે છે. સો ઇટ્સ ડિપેન્ડ. ઘણી વખત એવું બને છે કે પહેલી જ મુલાકાતમાં આપણને દરેક વસ્તુ છે એનું ચિતાર શું છે એ ખબર પડી જાય છે, જેના પરિણામે સમસ્યાનો તત્કાલ ઉપચાર કરવો પડે છે. ક્યારેક અભ્યાસ જ સ્વયં ઉપચાર બની જાય છે. દાખલા તરીકે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ એક એવા કાર્યકરને મળે છે જે પૂરતી સહાનુભૂતિ અને અભિરુચિથી સેવાર્થીને સાંભળે છે, જેના પરિણામે સેવાર્થીને થોડી રાહત અને સાંત્વના મળે છે. સેવાર્થી આરામની અનુભૂતિ કરી શકે છે, માનસિક રીતે હળવાશ પણ અનુભવે છે. ઓકે, ડિપેન્ડ કરે છે. માનો કે કોઈ કાર્યકરને મળે છે જે પૂરી અભિરુચિથી સાંભળે છે, તો ઇન ધેટ કન્ડિશન એને રાહત મળે છે અને થોડા સમય પછી એને શું થાય છે, પ્રોબ્લેમનું સમાધાન મળે છે. આ ઉપરાંત સંશોધન પણ સમસ્યાના અભ્યાસ માટેનું વૈજ્ઞાનિક સાધન છે. આ પણ તમને પૂછાઈ શકે કે સંશોધન એ કેવું છે અથવા તો અભ્યાસ માટેનું કેવું સાધન છે, તો એક વૈજ્ઞાનિક સાધન છે. ઓકે, સંશોધનમાં માહિતી મેળવવાની પ્રક્રિયા દરમિયાન સંશોધનકર્તા એક પછી એક ઉત્તરદાતાને સવાલ પૂછે છે. કાર્યકર્તા ક્યારેક સેવાર્થીને એવી પણ સ્થિતિ પર પહોંચાડી દે છે કે સેવાર્થીને પોતાની જાતે જ પોતાની સમસ્યાના કારણો વિશેની વાસ્તવિક જાણકારી મળી જાય છે. ઘણી વખત શું થાય છે કે ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન પૂછવામાં આવે તો માઇટ બી પોસિબલ કે એવું પણ બને કે સેવાર્થી પોતે જ સમજી જાય કે પોતાના પ્રોબ્લેમ શું છે, એ કેવી રીતે સોલ્યુશન મેળવી શકાય. તો આ શું કહેવાય, એક પ્રકારની કુશળતા કહેવાય. એટલે આપણે એવું કહી શકીએ કે વૈયક્તિક સેવા કાર્યની પ્રક્રિયામાં અહેવાલ ખૂબ અગત્યનું માધ્યમ છે. જે તે સમસ્યા વિશેનો જેટલો ગહન અભ્યાસ તેટલું જ અસરકારક નિદાન અને તેને સારવાર આપી શકાય છે. તમે કેટલું ઇન્ટરેસ્ટથી વ્યક્તિને સાંભળો છો, કેટલી માહિતી એકત્રિત કરો છો, જેટલું અસરકારક આપણે નિદાન કરી શકીએ, જેટલી ઇન્ફોર્મેશન મેળવી શકીએ, એટલી જ આસાનીથી આપણે શું કરી શકીએ, પ્રોબ્લેમનું સમાધાન કરી શકીએ, સારવાર આપી શકીએ. તો આશા રાખું તમને આ વિડીયોમાં સમજ પડી હશે, અને આવા જ વિડીયોની વધુ અપડેટ્સ માટે યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.